સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજનો સત્સંગ સાંભળતા પહેલા જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરીને અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ મળે. સર્વે વૈષ્ણવોનું મારી ચેનલમાં સ્વાગત છે. આજના સત્સંગની શરૂઆત કરીએ. દેખ સખી ગોકુલ ચંદ બિરાજે. આપણે જોયું કે રાસ રસિક શ્રી ગોકુલચંદ્રમાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું. મહાવનમાં ક્ષત્રાણીને યમુનાજીમાંથી પ્રાપ્ત થયેલા ભગવત સ્વરૂપોમાંથી શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસને પધરાવી આપ્યું છે. આપ શ્રીએ આજ્ઞા કરી છે. નારાયણદાસ, આ માર્ગમાં મુખ્ય કર્તવ્ય પ્રભુની સેવા છે. મેં તમારે માથે ગોકુલચંદ્રમાજીનું મનોહર સ્વરૂપ પધરાવી આપ્યું છે. એ મારું સર્વસ્વ છે. પરમ પ્રીતિથી એમની સેવા કરજો. એ તમારા સર્વ મનોરથો પૂર્ણ કરશે. નારાયણદાસે શ્રી ગોકુલચંદ્રમાજીના દર્શન કર્યા. શ્યામ વર્ણનું અત્યંત સુકોમળ સ્વરૂપ છે. વળી સ્વરૂપ લલિત ત્રિભંગી છે. ચરણાવિંદ, કટી અને મસ્તક સહેજ નમેલા છે. બે શ્રી હસ્તથી વેણુવાદન કરી રહ્યા છે. ડાબો ચરણારવિંદ જમીન ઉપર સ્થિર છે. જમણો ચરણારવિંદ સહેજ ઊંચો છે. એની આંગળીઓનો સ્પર્શ ડાબા ચરણને થાય છે અને દ્રષ્ટિ સહેજ નીચી છે. શ્રી મહાપ્રભુજીએ તેમને સમજાવ્યું. નારાયણદાસ, પ્રભુએ શરદ પૂર્ણિમાની રાત્રે વૃંદાવનમાં મહારાસ કર્યો હતો અને વ્રજ ભક્તોને પૂર્ણ સ્વરૂપાનંદનું દાન કર્યું હતું. તે લીલાનું આ સ્વરૂપ છે. જેઓ ગોકુલ રૂપી નિસાધન ભક્તોના જીવનમાં ચંદ્ર બની આનંદ, શીતળતા અને પ્રકાશ આપનારા છે, તે શ્રી ગોકુલચંદ્રમાં એ સ્વરૂપ તમારે ત્યાં પધાર્યું, કૃપા કરીને પધાર્યું છે. તમે પૂર્ણ પ્રેમથી એમની સેવા કરજો. શ્રી મહાપ્રભુજી નારાયણદાસને ત્યાં મહાવન પધાર્યા. શ્રી ગોકુલચંદ્રમાજીને પાટ પધરાવી એમની સેવાની સર્વ રીત નારાયણદાસને શીખવી. પછી આપ શ્રી ત્યાંથી આગળ ભારત પરિક્રમા માટે પધાર્યા. એક દિવસની વાત છે. નારાયણદાસ શ્રી ગોકુલચંદ્રમાજીની સેવામાં તત્પર થઈ ગયા છે. ભત્રીજી અને ઘરના સર્વ સભ્યો એમને સહાયતા કરે છે. ઘેર ગાયો છે. ગાયોનું દૂધ, દહીં, ઘી, માખણ તથા દૂધમાંથી ખીર વગેરે સિદ્ધ કરી પ્રભુને સમર્પે છે. ઉત્તમ પ્રકારનું કોરું અન્ન વિના માગે ઘરમાં આવે તેનાથી નિર્વાહ કરે છે. નારાયણદાસ પ્રભુ સેવા સાથે ગાયોની સેવા પણ પ્રેમથી અને જાતે કરતા. તે પણ કેવી રીતે? ગાયને ઘાસ પણ ધોઈને ખવડાવતા. ગાય રજવાળું ઘાસ ખાય અને પ્રભુના દૂધમાં એ રજ આવે તો સુકુમાર પ્રભુને એનાથી શ્રમ થાય, આવું વિચારતા અને વળી ગાયોના સુખમાં એ પ્રભુની પ્રસન્નતા રહે ને એવું વિચારતા. પ્રત્યેક સેવા અને સામગ્રી સિદ્ધ કરવામાં પણ આવી સાવધાની રાખતા. ક્ષણે ક્ષણે પ્રભુના સુખનો જ વિચાર કરતા. તેમ છતાં મનમાં દીનતા અને પરિતાપ રાખતા. રાજભોગ ધરીને બહાર આવી જપ પાઠ કરવા બેસે ત્યારે આંખમાં આંસુ આવી જતા. ભત્રીજીને કહેતા, અરે, મારાથી કંઈ સચવાતું નથી. સેવા સામગ્રીમાં ઘણા દોષો થઈ જતા હશે. સુકુમાર પ્રભુ કેમ કરીને આરોગતા હશે? ત્યારે ભત્રીજી કહેતી, બાબા, શ્રી મહાપ્રભુજીનો કોઈ પણ સેવક કોઈ પણ રીતે શ્રીજીને ભોગ ધરે તો તે શ્રીજી બાબા પ્રસન્નતાથી અંગીકાર કરે છે. તો તમે તો આપના કૃપાપાત્ર છો. આપ દુઃખ શા માટે કરો છો?
ત્યારે નારાયણદાસ કહેતા, બેટી, સેવાનું સ્વરૂપ મહા અલૌકિક છે. કરવા જેવું તો ઘણું વધારે છે. આપણાથી એમનું કંઈ બનતું નથી. શ્રી વલ્લભની કાનીથી જ પ્રભુ આપણા ઘેર બિરાજે છે. પ્રભુ પ્રસન્નતા દેખાડે છે તે પણ આપનું મન રાખવા ખાતર જ. આપણે તે કોણ માત્ર. નારાયણદાસની આવી ભાવભરી વાણી સાંભળતા ભત્રીજી ભાવ વિવશ બની જતી. વળી તેઓ કહેતા, બેટી, પ્રભુ પ્રસન્નતાથી આરોગ્યા તો ત્યારે જાણીએ કે જ્યારે અચાનક વૈષ્ણવ આવી ચડે અને મહાપ્રસાદ લે. પણ એવું ભાગ્ય આપણું ક્યાંથી? આપણે ભોગ ધરીએ તો પ્રભુ આરોગે જ. પરંતુ અચાનકનો ભાવ એ છે કે વૈષ્ણવ નોતર્યા હોય ત્યારે તો વૈષ્ણવના ભાવથી અધિક સામગ્રી થાય અને ઠાકોરજી વૈષ્ણવના ભાવથી આરોગે. પરંતુ નોતર્યા ન હોય તો નિત્ય પોતાના ઘરે જેટલી સામગ્રી થતી હોય તેટલી જ થાય અને તેમાંથી વૈષ્ણવને પ્રસાદ લેવડાવે. વૈષ્ણવ ઉપર પ્રીતિ હોય તો પોતે ભૂખ્યો રહીને પણ પ્રસાદ લેવડાવે. ત્યારે ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે એમ જાણીએ. શિક્ષાપત્રમાં હરિરાયજીએ આજ્ઞા કરી છે કે તદીય ભગવદીય આ રીતે સંતુષ્ટ થાય ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થયા છે એમ જાણીએ. આમ નારાયણદાસને જેવો ભાવ શ્રી ગોકુળચંદ્રમાજીમાં સિદ્ધ થયો હતો તેવો જ ભાવ શ્રીમદ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીમાં અને તેવો જ ભાવ વૈષ્ણવોમાં પણ હતો. આવી અનિર્વચનીય પ્રીતિ હોય પછી ભગવત કૃપા થવામાં વૈષ્ણવો બાકી શું રહે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.